વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની દીવાન પકોડી સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। દીવાનની પાણીપુરીના પાણીમાંથી બંદો નીકળ્યો। ગ્રાહકે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। પકોડી સેન્ટરના સંચાલકોએ ઉડાવ જવાબ આપ્યા। ગ્રાહકે એએમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। તો અમદાવાદની દીવાન પકોડી સેન્ટરની આ ઘોર બેદરકારી તમારી ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યમાં જોઈ શકો છો। પાણીપુરીમાં તમને બંદો જોવા મળી રહ્યો છે। પાણીપુરીના પાણીમાંથી આ બંદો નીકળ્યો। ગ્રાહકે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। જ્યારે દીવાન પાણીપુરીના જે સંચાલક છે તેમની સાથે વાત કરી તો તેમણે ઉડાવ જવાબ આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો ગ્રાહકે આ સમગ્ર મામલે એએમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી છે। તો વર્તમાન સમયમાં જે રીતે ખાદ્ય પદાર્થમાં ગુણવત્તામાં ધ્યાન નથી આપવામાં આવતું તેનો આ એક વધુ નમૂનો સામે આવ્યો છે। તમે જુઓ કે જે પકોડી ખાવા માટે લોકો લાઈનો લગાવે છે ત્યાં પકોડી સાથે સાથે તેમને વંદો પણ પીરસાઈ રહ્યો છે। જી અમે એટલા માટે આવું કહી રહ્યા છીએ કારણ કે અમદાવાદની દીવાન પકોડીના પાણીમાંથી પાણીપુરીનું જે પાણી છે તે પાણીમાંથી વંદો નીકળ્યો અને જ્યારે ગ્રાહકે સંચાલક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો સંચાલકે ઉડાવ જવાબ આપ્યો। હાલ તો એએમસી હેલ્થ વિભાગે ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ કર્યો છે। પરંતુ જો તમે પણ બહાર ખાવાના શોખીન હોવ તો તમે ચેતી જજો અને ત્યાં સફાઈ અને ગુણવત્તાનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે તે બાબત પર પણ થોડો ભાર મૂકજો કારણ કે જે રીતે સતત પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારનું જે ખાવાની વસ્તુઓ છે એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી યોગ્ય છે તે પણ એક મોટો સવાલ છે।